સુરતમાં ડુમસ રોડ ખાતે આવેલા કેસરિયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે એક પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજુમદારે પોલીસ પરિવાર સહિતના ખેલૈયાને ગરબા તાલે ઝુમાવ્યા હતા. સુરત પોલીસ કમિશનરે પત્ની સાથે ગરબા કર્યા હતા. ડુમસ રોડ ખાતે આવેલા કેસરિયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે એક પ્રી નવરાત્રીમાં ઐશ્વર્યા મજમુદારની એન્ટ્રી થતાં જ હાજર સૌ કોઈ ખેલૈયાઓમાં જોશ આવી ગયો હતો. પોલીસ પરિવાર માટે યોજાયેલી આ પ્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં પોલીસ કોન્સ્ટેબલ, પીઆઈ, એસીબી, ડીસીબી, જેસીબી અને પોલીસ કમિશનર પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને ગરબે ઘૂમ્યા હતા. મહિલા અધિકારીઓ જે સતત પોલીસ યુનિફોર્મમાં જોવા મળે છે તેઓ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. પોલીસ વિભાગની મહિલા અધિકારીઓ ડીસીપી ભક્તિબા ડાભી, ડીસીપી કાકન દેસાઈ, સુરત પોલીસ કમિશનરના પત્ની અને મહિલા પીઆઈ સહિતનાઓએ ઐશ્વર્યા મજમુદારના ગરબાના સૂરે રમઝટ બોલાવી હતી. આ સાથે મહિલાઓની સુરક્ષા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં સી ટીમ પણ હાજર રહી હતી. આ સાથે કેટલાક કથિત ટપોરીઓને પકડી સુરક્ષાના પાઠ પણ ભણાવ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે 22 સપ્ટેમ્બરથી મા શક્તિના જે આરાધનાનો પર્વ આવી રહ્યો છે ત્યારે સમગ્ર પોલીસ ટીમ બંદોબસ્તમાં તૈયારી કરી રહી છે. બંદોબસ્તમાં લાગી જવાના છે. શહેરના નાના મોટા 1000 જેટલા ગરબાના આયોજન છે. સારી રીતે થાય તેની વ્યવસ્થામાં જોડાઈ જવાના છે. ત્યારે આજે જે એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા પોલીસ પરિવારના લોકોના નવરાત્રી પહેલા રાત્રિ બિફોર નવરાત્રી તરીકે ગરબાના આયોજન કરવાની એક તક મળી છે. આ બધો અમારો પોલીસ પરિવાર, અમારા કોન્સ્ટેબલ, અમારા જે પણ અધિકારીઓ છે, આ બધા લોકોના પરિવાર સાથે ગરબે રમી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.